નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 11 વરદાન બેચની અંદર સ્વાગત છે. આપણે ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની અંદર કયું છે રાસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જોઈ રહ્યા હતા. લેક્ચર નંબર 7 આપણે જોવાના છે. અત્યાર સુધી આપણે શું શું કમ્પ્લીટ કર્યું છે? તો સાર્થક અંકો આપણે કમ્પ્લીટ કર્યા છીએ. એમાં આપણે પહેલા ઇતિહાસ ઘણો બધો જોયો હતો. પછી અમુક થોડાક આપણે કોન્સેપ્ટ વિશે શીખ્યા હતા, સાર્થક અંકો જોયા હતા. અને લાસ્ટ લેક્ચરની અંદર એક નિયમ આપણે સંયોગીકરણનો જોયો હતો. કયો નિયમ હતો? એ દળ સંચયનો નિયમ. શું હતું એની અંદર? કે દ્રવ્યનો જથ્થો એ કેવો છે? નાશ પામતો નથી, સર્જન કરી શકાતો નથી, કે તો નાશ પામતો નથી. દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. બરાબર, એન્ટોની લેવોઝિયરે આપેલો હતો. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો દરેક જણ ધ્યાન આપજો. બરાબર, પાછળ નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે જે કોણે આપેલો હતો? જોસેફ પ્રાઉસ્ટ. કોણ હતો વૈજ્ઞાનિક? જોસેફ પ્રાઉસ્ટ. ચલો, એ શું કહે છે હું તમને કહું કે કોઈ પણ આપણે દ્રવ્ય લઈએ અથવા પદાર્થ લઈએ, બરાબર, કયો અહીંયા શબ્દ વાપરેલો છે? તો કોપર કાર્બોનેટ. કોપર કાર્બોનેટ એને લીધો. કોપર કાર્બોનેટ એટલે CuCO3. બરાબર, આ એમણે લીધો કોપર કાર્બોનેટ. અને એમાં કીધું કે આ કોપર કાર્બોનેટ મેં ગમે ત્યાંથી શોધી લાવું, બરાબર, મેં ભારતમાંથી લાવું કે પછી ભાઈ બીજી બહાર દેશમાં જઈને ખોદાઈ કરું કે પછી મેં લેબોરેટરીની અંદર જાતે બનાવી દઉં, તેની અંદર જેટલા પણ તત્વ છે જે છે કોપર, કાર્બન અને ઓક્સિજન, તે ત્રણનું પ્રમાણ કેવું છે? નિશ્ચિત રહેશે. કેવું રહેશે? નિશ્ચિત રહેશે. બરાબર, ચાલો. તો એણે શું કર્યું કે એક કુદરતી નમૂનો લીધો આ કોપર કાર્બોનેટનો, અને બીજો કેવો હતો? સંશ્લેષિત કોપર કાર્બોનેટ લીધો. સંશ્લેષિત એટલે જાતે બનાવ્યો લેબની અંદર. તો ને પછી એમાં કોપરના ટકા કાઢ્યા, કાર્બનના ટકા કાઢ્યા અને ઓક્સિજનના ટકા કાઢ્યા. ને પછી શું જોવા મળે છે ને કે બધાની અંદર જે પણ તત્વના પ્રમાણ છે તે અચળ જળવાઈ રહે છે. કેવું જળવાઈ રહે છે? અચળ. કોપરના ટકા 51.35 છે, કુદરતી અને સંશ્લેષિત નમૂનામાં સરખા છે. એ જ રીતે કાર્બન અને ઓક્સિજનના પણ સરખા છે. બરાબર, તો આ જ હતું આની અંદર. કોણે આપેલો હતો? જોસેફ પ્રાઉસ્ટે. આને કહેવાય છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. બરાબર, ચાલો. તો આની અંદર કોઈ પ્રશ્ન છે? ખૂબ જ સરળ નિયમ છે. બરાબર, કઈ બીજું વાંચતો નથી આની અંદર. આપણે આગળ વધીએ. હા, અને આપણે આ છે ને તે પ્રયોગો પરથી સાબિત કરેલું છે. બસ એવું અહીંયા લખેલું છે. ને એનું બીજે આપણે નામ નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ કેવો અથવા તો નિશ્ચિત સંગઠનનો નિયમ કેવો? બરાબર, ચાલો ચલો ધ્યાન આપો. ચાલો, ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ કોણે આપેલો? ડાલ્ટને. ગુણક પ્રમાણનો નિયમ કોણે આપેલો? ડાલ્ટને. ક્યારે આપેલો? 1803 ની અંદર રજૂ કરેલો હતો. જોઈએ આ નિયમ શું કહે છે. ચાલો, તો આ નિયમ પ્રમાણે જ્યારે બે તત્વો સંયોજાઈને શું બનાવે છે? એક કરતા વધારે સંયોજન બનાવે છે. બરાબર, અહીંયા ઉદાહરણ કયું આપેલું છે? હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન બરાબર પાણી. બરાબર, જેનું સૂત્ર શું છે? H2O. અને હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન થી હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે, જેનો આણ્વીય સૂત્ર છે H2O2. બરાબર, બંનેની અંદર જુઓ તો કયા કયા તત્વો છે? હાઇડ્રોજન અને ઓક્સિજન જ છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સાથે મળીને એક કરતા વધારે સંયોજન બનાવે છે. ત્યારે શું થાય છે? ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હોય છે. બરાબર, ચાલો અહીંયા જોઈએ તો ઓક્સિજન કેટલા? 16 ગ્રામ સંયોજાય છે, જ્યારે હાઇડ્રોજન 2 ગ્રામ સંયોજાય છે. ને હાઇડ્રોજન પેરોક્સાઇડ ની અંદર ઓક્સિજનનું પ્રમાણ ડબલ થઈ જાય છે, 16 દુ 32, અને હાઇડ્રોજન કેટલા છે? 2 ગ્રામ થાય છે. તો હવે મેં આનો ગુણોત્તર લેવ આ 16 ગ્રામ અને 32 ગ્રામનો, એટલે કે 16:32, એટલે 16/32. તો મને શું મળશે? 1/2. 1/2 એટલે મને 1/2 નો
ગુણોત્તર મળશે ને આ ગુણોત્તર એક શું છે? એક નાની સાદી પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે પોઈન્ટમાં નથી. તો આવો મને કોઈ પણ ગુણોત્તર જોવા મળે જ્યારે શું થાય, બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે છે ત્યારે. બરાબર, ખ્યાલ આવી ગયો? ગુણક પ્રમાણનો નિયમ કોને કહેવાય? આ શું કહેવાશે? ગુણક પ્રમાણનો નિયમ, જે કોને આપેલો? ડાલ્ટને આપેલો હતો. બરાબર, નામ પણ યાદ રાખજો. નિયમનું નામ શું છે ને કોણે આપેલો હતો? થિયરીની અંદર આવી શકે છે. ચલો, હજુ કોઈ પ્રશ્ન છે કોઈને આની અંદર? પહેલો નિયમ કયો હતો આપણો? જળ સંચયનો નિયમ. એ કોણે આપેલો? એન્ટોની લેવોઝિયરે. બીજો કયો નિયમ હતો આપણો? નિશ્ચિત પ્રમાણનો નિયમ. એ કોણે આપેલો? જોસેફ પ્રાઉસ્ટે. અને આ કોણે આપેલો છે? ડાલ્ટને ગુણક પ્રમાણનો નિયમ. ચલો આગળ વધીએ. ચલો પાછળ ધ્યાન આપો. ચલો, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ શું કહેવાય છે? ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ચલો આ જરાક ધ્યાનથી સમજજો. ચલો, આ નિયમ કોણે આપેલો ભાઈ? ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. બરાબર, તેણે અવલોકન કર્યું કે શું અવલોકન કર્યું? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ, કોણ? વાયુઓ, બીજાની વાત નથી કરતા, અહીંયા વાયુની વાત કરતા છે. જ્યારે સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે એટલે કે છૂટા પડે છે આપણી નિપજ સ્વરૂપે, ત્યારે સમાન તાપમાને અને દબાણે હોય તો તે કદનો સાદો ગુણોત્તર દર્શાવે છે. શું દર્શાવે છે? સાદો ગુણોત્તર. ઉદાહરણ દ્વારા સમજીએ કે શું કહેવા માંગે છે. ચલો, હાઇડ્રોજન અને ઓક્સિજન મળીને શું બનાવે છે? પાણીની બાષ્પ બનાવે છે. શું બનાવે છે? પાણીની બાષ્પ. કારણ કે વાયુનો નિયમ છે એટલે વાયુ પર જ લાગુ પડશે. તો શું કહે છે? 100 ml હાઇડ્રોજન એ 50 ml ઓક્સિજન સાથે જોડાઈને 100 ml પાણી બનાવે છે. શું બનાવે છે? 100 ml પાણી. બરાબર, બધું બાષ્પમાં જ છે. સોરી, બધા વાયુમય અવસ્થાની અંદર જ છે. ચલો, આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ જ્યારે સંયોજાય છે ત્યારે તેમના કદનો સાદો ગુણોત્તર 2:1 હોય છે. હાઇડ્રોજન મેં કેટલા લીધા? 100 ml. અને ઓક્સિજન કેટલા હતા મારી પાસે? 50 ml. તો એનો ગુણોત્તર કેટલો થશે? 100:50 થશે. બરાબર, બંને બાજુ 50 વડે ભાગ ચલાવીએ તો મને ગુણોત્તર કેટલો મળશે? 2:1. એટલે જેટલા પણ મને આપણા પાણી બનશે તેનો મને 2:1 નો જ ગુણોત્તર જોવા મળશે. ચલો, હવે અમુક કદાચ સમય પ્રશ્ન થઈ શકે, સર આ 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન એ મળીને 100 ml પાણી કેમ બનાવ્યો? 150 ml કેમ નથી થતો? બરાબર, પ્રશ્ન થાય ને એવો. તો એના માટે આપણે કોનો નિયમ જોવો પડે? એવોગેડ્રો નિયમ, જે આપણે આગળ ભણવાના છે. બરાબર, ચાલો, તો અહીંયા એક લીટીમાં લખેલું છે કે આને હકીકતમાં આપણે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહી શકીએ છીએ. બરાબર, પાછળ આપણે જોયો નિશ્ચિત પ્રમાણનો નિયમ, તે આને કદનો નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહી શકાય છે. ચાલો, તો આ નિયમને વધારે યોગ્ય રીતે સમજવા માટે કોણ આવેલા? આપણો એવોગેડ્રો આવેલો. બરાબર, ચલો, તો આપણે એવોગેડ્રોને જોઈએ કે એવોગેડ્રો શું કરશે. ચલો, આને જરાક જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કઈ રીતે. ચલો ધ્યાન આપો ભાઈ પછાડી. ચલો, એવોગેડ્રોએ 1811માં સૂચવ્યું કે સમાન તાપમાને અને દબાણે, પાછળ પણ હતું સમાન તાપમાન અને દબાણ, સમાન તાપમાન અને દબાણ, આની અંદર પણ એવું જ છે. એ વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. વાયુઓના સમાન કદ મેં લેવું તો એના અણુઓની સંખ્યા કેવી હશે? સમાન. પછી એ કોઈ પણ વાયુ કેમ નહીં હોય? ચાલો, એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચે ભેદ સમજાવ્યો. કોના વચ્ચે? પરમાણુ અને અણુ વચ્ચે. બરાબર, ક્યારે સમજાવ્યો આ લોકો? 1811માં. બરાબર, આજથી લગભગ કેટલા? લગભગ 200 વર્ષ જૂની વાત. ત્યારે પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ તો ખબર નહીં હતી. ત્યારની વાત કઈ છે. ચાલો, જે હાલના સમયમાં સ્પષ્ટપણે સમજી શકાયો છે, આપણે ભણીએ જ છીએ, આપણને પણ ખ્યાલ છે. ત્યારે તો મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ ખ્યાલ હતો નહીં. તો હવે આ બધું વાંચવા કરતા
ડાયરેક્ટ આ આકૃતિ પર આવી જાઓ કે શું કહેવા માંગે છે. ચાલો તો આ આકૃતિ જુઓ. તો આ એક બોક્સ છે. એક બોક્સને આપણે શું માનવાનું છે? એક કદ. શું માનવાનું છે? એક કદ. તો એક બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું બોક્સ છે. બરાબર. એક બોક્સમાં હાઇડ્રોજન વાયુ છે. શું છે? હાઇડ્રોજન વાયુ. આ H2, આ પણ H2 છે, આ H2, આ H2 અને આ પણ H2 છે. ચાલો તો એક બોક્સ ની અંદર કેટલા અણુઓ છે? ગણીને કેવો મને, કેટલા અણુઓ છે આની અંદર? 5. 1 2 3 4 ને 5 હાઇડ્રોજન ના અણુ છે. એ જ રીતે આમાં પણ જુઓ કેટલા છે? 5 છે. બરાબર. ને અહીંયા ઓક્સિજન છે, તેના પણ જુઓ કેટલા અણુ છે? 5. એટલે આ નિયમ શું કહે છે કે એક કદ મેં લેવું તો તેની અંદર, આની અંદર જેટલા અણુ હશે તેટલા જ અણુ કોની અંદર હશે? આની અંદર પણ હશે અને આની અંદર પણ હશે. બરાબર. એટલે એક કદમાં અણુઓની સંખ્યા સમાન હશે. ચાલો હવે શું થાય છે પ્રક્રિયા તે જુઓ. આ પાણી બનવાની જ આપણી પ્રક્રિયા છે જે પાછળ આપણે જોઈ લી. તો અહીંયા એક હાઇડ્રોજન અણુ લઈ લઉં. બરાબર. અહીંથી જ ઉઠાવી લઉં. બરાબર. આ કોપી કરીને લઈ લીધો. આ હાઇડ્રોજન ના અણુ મેં ઉઠાવી લીધો. બરાબર. હવે અહીંથી મેં એક ઓક્સિજન નો અણુ પણ ઉઠાવી લઉં છું આ રીતે કોપી કરીને. O2 થઈ ગયો. ચાલો હવે એની સાથે પ્રક્રિયા કરવા માટે મેં આમાંથી પણ એક હાઇડ્રોજન અણુ ઉચકી લઉં છું. ચાલો હવે અહીંયા શું થાય છે કે આ ઓક્સિજનનો અણુ બે અલગ અલગ ઓક્સિજનના પરમાણુમાં વિભાજિત થઈ જાય છે. બરાબર. હવે આ એક હાઇડ્રોજન આને લઈ લે છે. બરાબર. અને આ બીજો હાઇડ્રોજન છે ત્યાં ઓક્સિજનને લઈ લે છે. અને શું બને છે? મારા ઓક્સિજન પાણીના બે અણુઓ બની જાય છે આનાથી. બરાબર. ખ્યાલ આવ્યો આ કઈ રીતે બન્યું પાણી? ચાલો તો એનામાં મારો શું શું વપરાઈ ગયો? આ એક વપરાઈ ગયો મારો, ને ચલો આ એક વપરાઈ ગયો, આની અંદરથી એક વપરાઈ ગયો ને આની અંદરથી એક વપરાઈ ગયો. બરાબર. ચલો એ જ રીતે મેં બહુ વધારે બનાવતો જાઉં તો આના એક વપરાયો, આનો પણ એક વપરાયો ને આનો એક વપરાયો. એના કારણે કેટલા બન્યા? 2 બન્યા છે. બરાબર. એટલે કે મેં જો બધી રીતે આજ બનાવવા, આને લઈ લઉં, આને પણ લઈ લઉં. ચલો ભાઈ જરાક ટાઈમ લઈ લેતા આપણે. ચાલો બધા હાઇડ્રોજન મેં કાઢી લીધા. હવે ચાલો આની અંદર ઓક્સિજન કેટલા છે? 1 2 3 4 5 6 ને 7 8. બરાબર. ને અહીંયા 8 જોઈશે તો બધી જગ્યા શું થશે? એક એક ઓક્સિજન જોડાઈ જશે. એક 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 અને આ ટોટલ 8. બરાબર. આમાંથી જ જોડાયા છે. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 ને 7 8. બરાબર. જોડાઈ ગયા. ચાલો હવે તમે આને ગણો કેટલા H2O છે. આ ગણો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 છે. હવે તમારી આંખોની સામે આમાંથી જ બનાવેલા છે મેં. બરાબર. ને તમે અહીંયા પણ ગણો તો કેટલા થશે? આ 1 2 3 4 5 6 7 8 9 ને 10. બરાબર. હવે ગેલ્યુસેકના વાયુમય કદ મુજબ અથવા તો એવોગેડ્રોના નિયમ મુજબ શું કહે છે કે જેટલો મેં કદ લેવું તેની અંદર અણુની સંખ્યા સમાન હશે. બરાબર. હવે મેં એક કદ કીધેલું. એક કદની અંદર કેટલા આપણા અણુ હતા? 5. પણ આપણા અહીંયા કેટલા બનતા છે? ટોટલ 10 બને. તમે આ જેટલા છે 5, તે 5 નું એક કદ બનાવો અને અહીંયા બીજો છે H2O, તેનું મેં એક કદ બનાવું. બરાબર. તમારા કેટલા કદ થયા ટોટલ? અહીંયા 2 કદ થયા. બરાબર. તો જો એ જ રીતે મેં હાઇડ્રોજન કેટલા? એક કદ આનું ને એક કદ આનું, એટલે કે હાઇડ્રોજન 2 કદ લીધેલા, તેને મેં એક કદ ઓક્સિજન સાથે ઉમેર્યા તો મને કેટલા કદ મળ્યો? પાણી 2 કદ.
તો એ જ રીતે મેં પાછું ગણતરી કરું તો આ બાજુ 100, આ 100 પ્લસ 100 200 ml H2 એ ઓક્સિજનના 50 ml H2 સોરી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કેટલા ml H2 આપશે મને? 100 ml આપશે ને? 100 ml આપશે ને? બરાબર. આ 2 છે, આ 2, આ 2, આ 1, 2 તો 50 વડે ગુણી કાઢો. બરાબર. તો આ 50 પ્લસ 50 100. આ 200 ml કાં લખી દીધું? 100. ઓકે. ચલો આને 50, આ 50, 50 ને 50 100. આ તો 50 જ ને આ 50 દુ 100 થઈ ગયો. ખ્યાલ આવ્યો નિયમ એવોગેડ્રોનો? થયો કયો? હા ના 100 આવશે ને. મેં કીધું ને આ H2 છે, આની અંદરથી જ મેં કેટલા બનાવ્યા? 2 કદ. શું બનાવ્યા? 2 કદ H2O બનાવ્યા. બરાબર. તો 50 સાથે ગુણો. ચલો 1 ની સાથે ગુણો. કેટલા થશે? આ 50 ml થશે. આ ચલો આના પણ 50 ml થશે, આના પણ 50 ml થશે. બરાબર. પણ આ પણ હાઇડ્રોજન જ છે, આ પણ હાઇડ્રોજન જ છે, એટલે આ 50 ને 50 100 ml H2. બરાબર. ઓક્સિજન કેટલા? 50 ml. અને મને આના કેટલા 10 અણુ મળે છે, આના કરતા ડબલ મળે છે એમ. ને અહીંયા 2 કદ પણ છે, તો 50 એટલે 50 દુ 100 ml થઈ ગયા ને. ખ્યાલ આવ્યો? બરાબર. આ રીતનો નિયમ છે કે જેટલા કદમાં મેં અણુઓની જો સંખ્યા ગણીશ તો એ અણુની સંખ્યા દરેકમાં કેવી હશે? સમાન હશે. આ જ શું છે? એવોગેડ્રો નિયમ. ખ્યાલ આવી ગયો આની અંદર? ને તમે આનો જો પેલો શું કાઢો? ગુણોત્તર પણ સમાન આવશે. બરાબર ને. ગુણોત્તર વાળું કોણે કીધેલું? ગેલિયુસેકે. ચલો ખ્યાલ આવી ગયો ને દરેકને? હવે આમાં થોડીક હિસ્ટ્રીની વાતો લખેલી છે કે શું લખેલું છે કે જ્યારે આ નિયમ એવોગેડ્રોએ આપેલો ત્યારે અણુઓની સમજ હતી નહીં વધારે, એટલો બધો શોધખોળ થઈ હતી નહીં. એટલે શું, જે પણ અણુ હતા, જે પણ પરમાણુ અને અણુ હતા, ત્યારે ડાલ્ટન જેવા મોટા વૈજ્ઞાનિકો, બરાબર અહીંયા કશે લખેલું હશે, બરાબર આર્ય, પરંતુ તે સમયે ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ છે તે એકબીજા સાથે જોડાઈ શકે નહીં, એટલે કે H2 નો અણુ બની શકે નહીં, એવું માનતા હતા એ લોકો. બરાબર ને. એવોગેડ્રોના આ જે વિચાર છે તેના સાથે જરાક એનો એમ ક્લેશ થતો હતો. એટલે એવોગેડ્રોના આ જે નિયમ છે તેને તે સમયમાં ખૂબ એક મહત્વ આપવામાં આવ્યું નહીં. બરાબર. ચાલો. પણ ત્યારબાદ 50 વર્ષ પછી, 50 વર્ષ એટલે 1811માં એવોગેડ્રોએ કીધેલું, પણ 50 વર્ષ પછી 1860માં જર્મનીમાં કર્લસ્રુમાં મળેલી રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઠરાવ કર્યા. ને આ સભામાં સ્ટેનલી સલાઓ કેનિઝારો, આવું નામ છે, બરાબર, કેનિઝારો એક વૈજ્ઞાનિકનું નામ છે, એ રાસાયણિક તત્વજ્ઞાનના અભ્યાસમાં એક સ્કેચ રજૂ કર્યો, જેથી આ એવોગેડ્રોનો જે કાર્ય છે તેમને થોડુંક મહત્વ આપવામાં આવ્યું કે તેમણે જે કહ્યું છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એમનો નિયમ થોડોક એમ પેલો સાચો છે એમ. બરાબર. બાકી એનો નિયમ આપણે પહેલા આપેલો, પણ ત્યારે ધારણા કઈ બીજી હતી, એના કારણે એમને પેલું જે મહત્વ આપવામાં આવ્યું હતું તે ન હતું. ચલો ભાઈ હવે સુવાનું બંધ કરો. ચાલો ઉઠો ભાઈ દરેક જણ પાછળ. ચાલો હવે જોઈએ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આવી ગયેલો છે, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. અને IMP ટોપિકની અંદર આનો આપણે કાઉન્ટ કરી શકીએ. બરાબર. આ 2 માર્કમાં લગભગ પૂછાઈ શકે છે. જોઈએ તો ડાલ્ટને પરમાણુ વિશે કીધેલું સૌ પ્રથમ વખત. ચાલો. દ્રવ્યના નાનામાં નાના કણો, એટોમિયો, બરાબર, જેનો અર્થ શું થાય છે કે અવિભાજ્ય, કે જેનું વિભાજન કરી શકાતું નથી, પરમાણુનું વિભાજન કરી શકાય નહીં, એવું કોણ કીધેલું? ડાલ્ટને. હવે તમે વિચારશો સર અમે તો જાણીએ છીએ
પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન આવેલા છે. પણ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની શોધ લગભગ 1900 ની આસપાસ થઈ હતી. ને આ નિયમ ક્યારે આપેલો છે? આ નિયમ 1808 માં આપેલો. એટલે લગભગ 100 વર્ષ પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થઈ હતી. બરાબર. બાકી ત્યારે સૌથી નાનામાં નાના અવિભાજ્ય કણને શું કહેવામાં આવતો? આપણો પરમાણુ કહેવામાં આવે છે. બરાબર. ને એમ પણ પેલા જે ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન હોય તે કંઈક અલગ જોવા મળે એવું નથી. બરાબર, જેમ પરમાણુ અલગ જોવા મળે તેમ. ચાલો હવે આ કેટલાક પ્રાયોગિક અભ્યાસના પરિણામ સ્વરૂપે પ્રગટ થયું જે ઉપરના નિયમો તરફ દોરી ગયું. ચાલો, ઉપરના નિયમ એટલે પછાડી જે કીધા તેના પ્રાયોગિક અભ્યાસના નિયમ મુજબ. હવે આ 1808 માં ડાલ્ટને આ એક પુસ્તકની અંદર, મેગેઝિનની અંદર પ્રકાશિત કર્યું, જેનું નામ શું છે? અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. શું નામ છે? અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. ગુજરાતી ભાષાંતર કરીએ તો રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ. બરાબર. એમાં પ્રકાશિત કરેલું, જેમાં શું કીધેલું? આ 4 નિયમો એને આપેલા છે, તે આપણે જોવાના છે. ચલો, પહેલું, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. દ્રવ્ય શેનું બનેલું છે? અવિભાજ્ય પરમાણુ, જેનો અવિભાજ્ય એટલે જેને આપણે વિભાજિત નથી કરી શકતા અથવા તો એને તોડી નથી શકતા તેવા પરમાણુઓનું બનેલું છે. ચલો, આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. જે પણ તત્વ હોય તેના એક જ જે પરમાણુ હોય તે દરેકે દરેક પરમાણુઓ કેવા સમાન ગુણધર્મ ધરાવશે, જેના સમાન દળનો પણ સમાવેશ થાય છે. જુદા જુદા પરમાણુઓના દળ કેવા હોય છે? જુદા જુદા હોય છે. બરાબર. એટલે જો મેં એક તત્વ લઉં, એક તત્વની અંદર જેટલા પરમાણુ હશે તે કેવા હશે? સમાન હશે. અને જો મેં બીજું તત્વ લઉં તો તે બીજું તત્વને પહેલા તત્વ સાથે કમ્પેર કરું તો તેના પરમાણુ મને અલગ જોવા મળશે. ચલો ભાઈ, આવું નહીં ચાલશે. હા ભાઈ, તમે દરેક જણ ચાલો, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. સંયોજન ક્યારે બને? જ્યારે કોઈ પરમાણુઓ નિશ્ચિત પ્રમાણની અંદર જોડાય. જેમ કે આપણે પાણીની વાત કરેલી, તો પાણીની અંદર એક નિશ્ચિત પ્રમાણ હતું, હાઇડ્રોજન ડબલ હતા ઓક્સિજન કરતા, એટલે કે એમાં 2:1 નો નિશ્ચિત ગુણોત્તર હતો. બરાબર. બીજી વાત કોની કરેલી હતી આપણે? H2O ની પણ પાછળ વાત કરી હતી, હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેની અંદર તમે જુઓ તો 2:2 એટલે કે લગભગ 1:1 નો જ ગુણોત્તર હતો. બરાબર. આ રીતે જેટલા પણ સંયોજન બને છે તેની અંદર પરમાણુઓના ગુણોત્તર કેવા હશે? સમાન હશે. ચાલો, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેડ ગોઠવણીનો સમાવેશ થાય છે. આપણે જો મેં તમને પાછળ જ આ પ્રક્રિયાની અંદર જણાવ્યું. બરાબર. શું જણાવેલું મેં? આની અંદર જ મેં હાઇડ્રોજન લખેલા ને પછી આ જ ઓક્સિજન લીધેલા, એમાંથી પછી તોડીને મેં શું બનાવ્યો? પાણીના અણુ. એટલે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર પરમાણુઓની ફેર ગોઠવણી એટલે કે એનોની થોડીક ગોઠવણી થાય છે. બરાબર. ખ્યાલ આવી ગયા દરેક જણને આ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત? બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પ્લીઝ આને જરાક ધ્યાન આપજો. બરાબર. IMP ટોપિકની અંદર આનો નામ આવે છે. ચલો, કોઈને કઈ અત્યાર સુધી કઈ પ્રશ્ન છે આમાં? કોઈને કોઈ ના સમજ પડીએ તેવું? આ બાજુ ખ્યાલ આવે છે ને? ચાલો, તો ફરીથી એકવાર જો બોલી દઉં તો પરમાણુ અવિભાજ્ય છે. એક જ તત્વના પરમાણુઓ કેવા હોય? સમાન હોય. અને અલગ અલગ તત્વના પરમાણુઓ કેવા હોય? એ અલગ અલગ હોય છે. પછી જુદા જુદા તત્વ જ્યારે નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે શું બનાવે છે? સંયોજન બનાવે છે. અને પછી આપણે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની શું થાય છે? ફેર ગોઠવણી થાય છે. બરાબર. ચલો આગળ વધીએ આપણે. ચલો, હવે આ થોડાક બે લીટી હજુ છે કે તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ કરી શકાતો નથી. ચલો, આ તેને એટલે શું? આપણો તેને એટલે પરમાણુની વાત કરતા છે. એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે ઉત્પન્ન કરતા નથી કે નાશ કરતા નથી.
ચાલો ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોજનના નિયમો સમજાવી શકે છે. એટલે કે આ જે નિયમો છે તે પાછળના આપણે જેટલા નિયમો છે તે તેના દ્વારા સમજી શકીએ છીએ. તેમ છતાં તે વાયુમય કદના નિયમ સમજાવી શકતો નથી. એટલે કે આ જે નિયમો છે તે વાયુમય કદનો નિયમ સમજાવતો નથી. વાયુમય કદનો નિયમ એટલે કયો? આપણા ગેલિયસે કે આપેલો તે. આ 100 + 50 = 100 વાળો એ સમજાવી શકતો નથી. એને જો સમજવું હોય તો આપણે એવોગેડ્રોનો નિયમ જ આપણે ફોલો કરવો પડે. ચલો પરમાણુ સંયોજવા માટેનું કારણ પૂરું પાડતો નથી. આનો જવાબ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા પાછળથી આપવામાં આવ્યો. બરાબર, એટલે આ પણ થોડોક કમ્પ્લીટ નહીં હતો ને એના પેલો ગેલિયસનો નિયમ છે તે ફરીથી પછી પાછળથી સમજાવવામાં આવ્યો. બરાબર, 1808 એટલે તો 200 વર્ષ પહેલા, લગભગ 200 વર્ષ પહેલાની વાત છે. બરાબર, ત્યારે બધો એટલા બધી મોડર્ન ટેકનોલોજી પણ નહીં હતી કે લેબોરેટરી પણ એટલી હાઈ લેવલની જોવા નહીં મળે કે સંશોધન એ રીતે કરી શકે. આજે તો સંશોધન કરવા માટે ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ બધા પાસે છે ને ટેકનોલોજી પણ અવેલેબલ છે. બરાબર, તો અહીંયા આપણા રાસાયણિક સંયોગીકરણના નિયમો પૂરા થાય છે. આશા કરું છું તમને સમજ પડી હશે આની અંદર. બરાબર, થિયરીની અંદર આવી શકે છે આ નિયમો, ખાસ કરીને ડાલ્ટનનો નિયમ, અને બીજા નંબર કદાચ વાત કરીએ તો એવોગેડ્રોનો નિયમ એક ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આગળ વધીએ. ચાલો, તો થોડાક ભાઈ પ્રશ્નો છે જે તમારી ઊંઘ ભગાડવા માટે ઉપયોગી છે, એટલે આપણે લઈએ. તો JEE થોડાક પ્રશ્નો આવેલા છે આના ઉપરથી, તો જોઈએ. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. કયું વિધાન? ખોટું વિધાન પસંદ કરવાનું છે. બરાબર, ઘણા શું વાંચે છે, આ ખોટું શબ્દ નથી વાંચતા. બરાબર, અને પછી ડાયરેક્ટ ઓપ્શન પર જમ્પ કરે છે, અને પછી જે ઓપ્શન એ જ સાચો દેખાય છે તેને પણ ટીક કરીને આવી જાય છે ને પછી માર્ક લૂઝ કરે છે. બરાબર, એટલે ધ્યાનથી પ્રશ્ન વાંચવાનો અને પછી જવાબ આપવાનો. તો જોઈએ શું આવશે. તો પહેલું છે, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ ગુણોત્તરમાં પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. સાચું વિધાન છે ખોટું છે? સાચું છે. ફરીથી વાંચું છું. હા, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ પણ ગુણોત્તરમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. નિશ્ચિત પ્રમાણ આવશે. બરાબર, કોઈ પણ ગુણોત્તર આવશે નહીં, એટલે પહેલું જ વિધાન ખોટું છે ને તે જ આપણો શું થશે, અહીંયા જવાબ થઈ જશે. બરાબર, પણ ટીક નહીં મારી દેવાનું, વાંચવાના બીજા છતાં પણ. ચાલો, આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે જેના સમાન દળનો પણ સમાવેશ થાય છે. સાચું છે આ? બરાબર, આપણા બીજા નંબરનો નિયમ અહીંયા લખેલો છે. બરાબર, આ રહ્યો, બધા જ સમાન ગુણધર્મ ધરાવે છે જેમાં દળનો પણ સમાવેશ છે. ભાઈ લીટી છે, કંઈ બી બદલેલું પણ નથી. બોલો. ચાલો, ત્રીજું, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓથી બનેલો છે. બરાબર, પહેલો નિયમ બેઠો લીટીઓ લખેલો છે. ચાલો, ત્રીજો, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. આ પણ બેઠો છે છેલ્લો નિયમ. બરાબર, એટલે 3 સાચા છે, પણ આપણને ખોટું પૂછેલું છે એટલે આપણો સાચો જવાબ એ થશે, ના કે બીજો બી, સી કાં તો ડી. ખ્યાલ આવી ગયો? ખૂબ સરળ છે. ટ્વિસ્ટ કરવું હતું તમે શું કરતા, કાલની જેમ લખી દેતા સાચું વિધાન કયું છે. બરાબર, ને પછી આ 4 આપી દેતા, નીચે પછી ઓપ્શન આપતે ACD, BCD, ACD, બસ એ રીતે. વધારે થોડોક એડવાન્સ ને અઘરો બનાવો હોય તો. બીજું કઈ અહીં નહીં પૂછાય તો એ જ છે, બસ થોડુંક આ રીતે પૂછી લે એટલે બસ વિદ્યાર્થી ગૂંચવાઈ જાય. બરાબર, ચલો સર તમે તો JEE દાખલા કરાવી કરું છું, થોડાક નીટના પણ જણાવી દો. ચાલો, નીટનો સવાલ આવી ગયો છે, નીટ 2025. હવે જો આમાં થાય શું છે કે JEE પેલા શિફ્ટમાં લેવાય છે. બરાબર, તો એના પ્રશ્નો વધારે નીકળી આવે. મેં ટ્રાય એવી કરું કે લેટેસ્ટ થોડાક સવાલ ઉઠાવીએ, કારણ કે પેલા ત્યારે જૂનાનો થોડુંક પેલું લેવલ થોડુંક અલગ હોય ને નવાનું પણ થોડુંક લેવલ અલગ હોય એમ, એટલે નવા ઉઠાવવાની ટ્રાય કરું. પણ નીટનું એક જ વાર પેપર થાય
એટલે એના પ્રશ્નો થોડાક ઓછા મળે, બરાબર. ને એમાં મોટા ભાગે પેલા તો હાવ જ જૂના કાળના એકદમ જ એમ્સ ના પેપરો મળી જાય. 1999 કઈ એવા પૂછેલા. હવે એ મેં નાખી દઉં તો પછી મજા નહીં આવે એમ, બરાબર. એટલે અમે લેટેસ્ટ નાખવાની ટ્રાય કરું તો 2025 પૂછાયેલો તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત નીચેનામાંથી કયું સમજાવી શકતો ન હતો? ચલો હમણાં જ ચર્ચા કરી છે. શું સમજાવતો નથી? નંબર વાયુમય કદનો નિયમ સમજાવી શકતો નથી, બરાબર. બાકી આ ત્રણ નિયમ આપણે ડાલ્ટન પરથી જ સમજી શકીએ છીએ, બરાબર. એ આવે છે જવાબ આપણો એ. ખ્યાલ આવી ગયો દરેકને? આની અંદર ખ્યાલ આવી ગયો એમ પૂછું છું. કેટલા છે? એ છે વાયુમય કદનો નિયમ લખેલો હતો ને આ લોકોએ તો. વાયુમય કદનો નિયમ સમજાવી શકતો નથી, બરાબર. તે પાછળ જણાવવામાં આવ્યું. તો હવે ભાઈ આપણો જવાબ એ જ આવશે. એ કાં ડી જ આવવો જોઈએ, બરાબર. કદાચ મારાથી મિસ્ટેક થઈ ગઈ હશે, છતાં પણ મેં એક વખત જોઈ લેવા, બરાબર. જો વાયુમય કદ જ છે ભાઈ, આટલું ખોટું તો નથી ભાઈ આપણે. તો હું જોઈ લેવા એકવાર. કદાચ એવું પણ બની શકે કે મેં જ્યાંથી પ્રશ્ન લીધો હોય ત્યાં જ જવાબ ખોટો આપેલો હોય, બરાબર. બાકી વાયુમય કદનો નિયમ જ આવે છે, બરાબર. ચાલો તો હવે આપણે બસ આની અંદર આનો ચર્ચા, ચલો કઈ નહીં, આ પૂરેપૂરો એક પ્રશ્ન જ છે તો હવે આપણે આને કાલે જ જોઈશું. આજે આપણે આટલું રાખીએ છીએ, બરાબર. હવે કોઈ હોમવર્ક વગેરે તો નથી, પણ તમે વાંચતા રહેજો, કારણ કે પરીક્ષા ક્યારે આવી જશે ખબર તમને પડશે નહીં, પછી તમને વાંચવાનો સમય પણ ઓછો મળશે, બરાબર. ચાલો તો ફરીથી આજે આટલું રાખીએ છીએ. વાંચતા રહેજો. બીજું તો કંઈ કહેવાનું નથી આપણું. એન્ડ કરું છું અહીંયા.